હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં હોય એવું રીંગણા બટેકાનું ભરેલું શાક. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં આપણે શેકેલા માંડવીનો ભૂકો એડ કરશું 4 ટેબલ સ્પૂન. મેં આ રીતે માંડવીના બીને શેકીને એનો ભૂકો કરી નાખ્યો છે. એની સાથે 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ શેકેલો એડ કરશું. 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું. હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈએ. હાફ ટીસ્પૂન જેટલું હળદર, 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ, થોડી ઝીણી સમારેલી કોથમીર, હિંગ, 1 ટીસ્પૂન જેટલી ખાંડ. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરશું. તમારે જો લીંબુનો રસ ના એડ કરવો હોય તો તમે આમચૂર પાવડર બી એડ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરશું અને હવે બધું મિક્સ કરી લેશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે રીંગણા અને બટાકામાં ભરી લઈએ. આ મસાલાને તમે ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે અહીંયા 7 થી 8 રીંગણા અને 7 થી 8 જેટલા બટેટા લીધા છે. સૌથી પહેલા આપણે બટાકાની છાલ ઉતારી લઈએ. હવે આપણે બટેટાની પીલ કાઢી લીધી છે. હવે આપણે બટાકામાં કાપા કરી લઈએ. આપણે આ રીતના 4 કાપા કરી લેવાના છે અને એ જ રીતે બધામાં આપણે કાપા કરી લેશું. હવે આપણે રીંગણામાં પણ કાપા કરી લઈએ. એના માટે આપણે એનો આવી રીતે ઉપરનો થોડો ભાગ કટ કરી લેશું અને આપણે આવી રીતે પાછળની સાઈડથી 4 કાપા કરી લેશું અને આવી રીતે ચેક કરી લેવાનું કે રીંગણ ખરાબ છે કે નહીં. અને આ જે સાઈડનો ભાગ છે એ બી આપણે કાઢી લેશું આવી રીતે હાથની મદદથી. હવે આપણે રીંગણ અને બટાકા ભરી લઈએ. આવી રીતે આપણે થોડું દબાવીને જ ભરવાનું. તમે જોઈ શકો છો આપણું રીંગણું એકદમ સરસ રીતે ભરાઈ ગયું છે અને એ જ રીતે આપણે બટાકાને પણ ભરી લેશું. આપણું બટાકું પણ સરસ રીતે ભરાઈ ગયું છે. હવે બધા બટાકા અને રીંગણને આપણે આ જ રીતે ભરી લઈએ. હવે આપણા રીંગણ અને બટાકા ભરાઈ ગયા છે અને આટલો મસાલો વધ્યો છે એને આપણે શાકમાં યુઝ કરી લેશું. હવે શાકનો વઘાર કરી લઈએ. હવે આપણે કુકરમાં પહેલાં તેલ લઈ લેશું. મેં આમાં 6 ટેબલ સ્પૂન જેટલા તેલનો ઉપયોગ કર્યો છે. આપણે લગ્ન પ્રસંગમાં બને એવું વરાનું શાક બનાવીએ છીએ તો એમાં તેલનું પ્રમાણ થોડું વધુ જ હોય છે. હવે આપણે તેલમાં હાફ ટીસ્પૂન જેટલું રાઈ એડ કરશું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું અને એની સાથે જ થોડી હિંગ બી એડ કરશું. અહીંયા 1 ટમેટાની પ્યુરી બનાવી લીધી છે એ એડ કરી દેશું અને હવે આપણે ટમેટાની પ્યુરીનો મસાલો બનાવી લેશું. આપણે બધો મસાલો તો શાકમાં ભરી લીધો છે પણ આ પ્યુરી માટેનો થોડો મસાલો એડ કરશું. તો એમાં હું 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ, ચપટી હળદર, હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને થોડું મીઠું એડ કરીશ. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ટમેટાની પ્યુરીની સાથે જે આપણો વધેલો મસાલો છે એ બી એડ કરી દેશું. અને આ બંનેને આપણે 1 થી 2 મિનિટ સુધી તેલમાં જ સરસ ચડવા દેશું. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે ભરેલા રીંગણ અને બટાકા એડ કરી દેશું.
અને આની જ સાથે મેં થોડા બટાકાને આવી રીતે સમારીને લીધા છે, એ બી એડ કરી દઈશ. અને હવે આપણે ચમચો નથી અડાડવાનો, પણ એમને આખા શાકને હલાવી લેવાનું છે. મસાલાથી આપણા રીંગણ અને બટાકા એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે આને 1 મિનિટ સુધી આવી જ રીતે ચડવા દેશું. હવે આપણે શાકમાં રસો કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું. હવે આપણો રસો થોડો ઉકળે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું. તમે જોઈ શકો છો આપણું પાણી સરસ રસાનું ઉકળવા માંડ્યું છે. હવે આ સમયે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું. હવે આપણે 4 વિસલ કરી લેશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર. આપણે શાક ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. હું તમને એક બટાકું લઈને દેખાડું છું. હવે આપણે આવી રીતે ચેક કરીએ તો સરસ બટાકામાં ચપ્પુ વયું જાય છે. તમે જોઈ શકો છો રીંગણું બી સરસ રીતે ચડી ગયું છે અને મસાલો સહેજ પણ બહાર નથી નીકળ્યો. હવે આપણે શાકમાં થોડી કોથમીર એડ કરી દઈએ. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું લગ્ન પ્રસંગમાં હોય એવું રીંગણા બટેકાનું ભરેલું શાક. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.